હિન્દી રહે છે. આપણી માતૃભાષા સૌની ગુજરાતી છે. તો કોઈ પણ મહાદેવના જે ભક્ત હોય છે એમના માટે શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. रुद्रा एवं न संशय, इसमें कोई संशय नहीं. शिव महापड़ ग्रंथમાં જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ નથી. ભગવાન શિવજીના દરબારમાં દરેકનો સ્વીકાર છે. જ્યાં કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, સૌને સમાનતા આપી છે. તેથી ભગવાન શિવ શ્રેષ્ઠ છે અને જીવનમાં શ્રેષ્ઠ બનવા માટે સૌનો સ્વીકાર કરવો પડે છે. ભગવાન શંકરજીએ સૌનો સ્વીકાર કર્યો, તેથી ભગવાન શિવજી શ્રેષ્ઠ છે, મહાન છે. આપણે વિશ્વના દરેક દેવોને સિર્ફ દેવો કહે છે, પણ ભગવાન શંકરજીને આપણે દેવ નથી કહેતા. શંકર ભગવાનને આપણે મહાદેવ કહીએ છીએ. એ મહાદેવ હોવાનું કારણ કયું, કે આનો હેતુ કયો, તેનું પ્રયોજન કેવું, કોઈને કોઈ તો કારણ હોઈ શકે ને. આપણે જોઈએ છીએ કે શંકર ભગવાન પાસે સોના ચાંદી હીરા મોતી કોઈ એવો કોઈ સુવર્ણ મુગટ પણ ભગવાન શિવજીએ ધારણ નથી કર્યો. તો પણ શિવજી શ્રેષ્ઠ કેમ છે? ભગવાન શિવજી પાસેથી ઘણું બધું મનુષ્ય માત્ર શીખવા જેવું છે. અમારા વિદ્વાન આચાર્યો કહેતા હોય છે કે ભગવાન મહાદેવની જે સંપૂર્ણ ભક્તિ કરે, શિવને જે સમર્પિત છે, તે મનુષ્ય મુક્ત આત્મા છે. અને ભગવાન વિષ્ણુએ પણ શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે દેવતાઓને કે દેવતાઓ સંપૂર્ણ જે મહાદેવને સમર્પિત છે, જેમનું મસ્તક ભગવાન શિવના ચરણોમાં નિરંતર સમર્પિત થયું છે, એ મનુષ્ય એ મુક્ત આત્મા છે. સૌને ભગવાન મહાદેવની ભક્તિ મળતી નથી એવું વિષ્ણુ ભગવાને પણ દેવતાઓને કહ્યું છે. અને ગૌરવની વાત છે, દરેક દેવતા વિષ્ણુજીએ દરેક દેવતાઓને મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. તો આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં કોઈ પણ જે મહાદેવના સંપૂર્ણ મહાદેવના ભક્ત છે, તેમના માટે ભગવાન વ્યાસજી એમ કહે છે એ જ મહાદેવનો ભક્ત હોઈ શકે છે અનંત જન્મોમાં જેને ઘોર તપસ્યા કરે છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક ભગવાન મહાદેવની વંદના છે, એક એક શ્લોક જગતને પાવન કરે છે. ભલે આપણે સમજી ન શકીએ, પણ એક એક શ્લોકની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું તપ છે, એમની ઉર્જા છે, એમના આશીર્વાદ છે. તેથી 24,000 શ્લોક આપણે ન ગાઈ શકીએ, ગાઈ શકાય, પણ એટલું બધો સમય મર્યાદામાં આપણે રહેવાનું હોય છે. તો ભગવાન વ્યાસજીએ શિવ ભક્તો માટે કહ્યું છે અનંત જન્મમાં જેને ઘોર તપસ્યા કરી છે તે મનુષ્યને ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. સૌને ભગવાન શિવની ભક્તિ મળતી નથી. અને આજને તો કાલ દરેકે ભક્તિ માર્ગ તરફ વળવું જ પડે. ભલે યુવાની હોય, થોડી થનગનાટ હોય, થોડી ના સમજી હોય, નાદાની હોય, ઘણું બધું હોઈ શકે માણસમાં, પણ જ્યારે ધીરે ધીરે સૂર્ય ઢળે છે ત્યારે એમનો આધાર ભક્તિ જ છે. બાકી હોય જ ન શકે, બીજું કઈ થઈ જ ન શકે. ઘણા લોકોને જોયા છે કે જીવન આખું નાસ્તિકતા કરી છે. મંદિરોનો વિરોધ કર્યો, ભગવાનનો વિરોધ કર્યો, સત્સંગનો વિરોધ કર્યો, ભગવાનના ભજન પૂજનનો વિરોધ કર્યો. આવા અનેક માણસો દુનિયામાં હોય, પણ જ્યારે તેનો સૂરજ ઢળે છે, જ્યારે ધીરે ધીરે તેની વૃદ્ધાવસ્થા તરફ તેના પગલા કદમ ઉઠે છે, ત્યારે તેને ધીરે ધીરે સમજાય છે કેટલું બધું જીવન મારું જતું રહ્યું છે. આવા અનેક માણસો જોયા છે આપણે. એના વગર તેનો ઉદ્ધાર જ નથી. ભક્તિ વગર કોનો ઉદ્ધાર હોઈ શકે છે? ભગવાન જ આધાર છે. અને જે માણસના જીવનમાં આધ્યાત્મિકતા ન હોય, જે માણસના જીવનમાં ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય, એ માણસ જીવનમાં તો ઠીક છે, તેને સારા કર્મો કર્યા હોય એટલે લહેર કરી દે, બાકી તેમની જે અંતિમ અવસ્થા છે તેનો કોઈ સહારો નથી હોતો. શ્રદ્ધા એ આપણો સહારો છે. પરમાત્મા ઉપરનો વિશ્વાસ એ આપણા જીવનનો સહારો છે. ક્યારેય કોઈ મુશ્કેલીમાં આપણે ફસાઈ ગયા હોય, કોઈ મુશ્કેલીમાં આવી ગયા, ચારો તરફથી આપણે ઘેરાઈ ગયા હોય, ત્યારે આપણે કરીએ શું? આપણે માને યાદ નથી કરતા, આપણા બાપાને યાદ નથી કરતા, આપણે ભગવાનને જ યાદ કરીએ છીએ. ભગવાન મને કોઈ ને કોઈ રસ્તો આમાંથી મને કાઢે છે. આજે સારા સારા વૈજ્ઞાનિકો, અવકાશ યાત્રીઓ જે ઈશ્વરની ખોજમાં પણ પડ્યા છે ને જગતની ખોજમાં પણ પડેલા, એ પણ એમ કહે છે કોઈ એવું ઐશ્વર્ય તત્વ છે કે વિશ્વને સંચાલિત કરે છે. અને વાસ્તવિક રીતે આપણે જોઈએ તો કોઈ તો તત્વ એવું છે કે આખા વિશ્વને સંચાલિત કરે છે. તો બહુ હૃદયથી કહું છું, કોઈ પણ મહાદેવના ભક્ત હોય છે એમને સામાન્ય ન સમજવા.
તે પૂર્વ જન્મમાં અઘોર તપ કરીને આવેલો છે. અનંત જન્મોનું તેનું તપ છે, એને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. મેં જોયા છે ઘણા ઘણા માણસો મહાદેવના આટલા પરમ ભક્ત હોય છે, એમને જોયા પછી એમના મળ્યા પછી એમ થાય કે આપણે તો કઈ કરી શકતા નથી. આટલી ભગવાન શિવની સાધના ઉપાસનામાં રત રહેતા હોય છે. અને આ શ્લોક ભગવાન વ્યાસજીએ ગાયો છે. યદિ તપ્તમ તપસ્તદા ત્વયિ ભક્તિ મહાદેવ ભવિતા એમને જ ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. શિવ મહાપણ ગ્રંથની અંદર કહ્યું છે કે જન્માંતરે ભવેત પુણ્યમ. કેટલી સુંદર વાત કરી છે. એક જન્મની જન્માંતર અનેક જન્મોનું પુણ્ય જ્યારે એકત્ર થાય છે. सुंदर श्लोक है. हे मुनि, जिस बुद्धिमान मनुष्य ने पूर्व जन्म में बहुत बड़े बड़े पुण्य किया है, उसी महाभाग्यवान व्यक्ति इस पुराण का श्रवण कर सकते हैं. કેટલી મોટી વાત છે. સૌને શિવ મહાપણ કથા સાંભળવાનો અવસર પણ મળતો નથી. આપ સૌના ભાગ્યની અને પુણ્યની હું કઈ રીતે સરાહના કરી શકું છું? તમને સારું લગાડવા માટે નહીં, જે કાંઈ શિવ મહાપણમાં કહ્યું છે હું તમને કહેવાનો પ્રયાસ કરું છું. અને સત્સંગ તો જીવનનો આધાર છે. સત્સંગ તો જીવનનો અમૃત છે. સત્સંગ તો જીવનની ઔષધિ છે. તેથી જીવનમાં સત્સંગ હોવો બહુ આવશ્યક છે. ભલે આપણે 24 કલાક ક્યાં સત્સંગ કરવાનો છે? 24 કલાકમાંથી આપણે તો 3 કલાક ને 3 કલાક એ પછી થોડા દિવસો માટે જ તે. રોજ તો કઈ આપણી પાસે આ કઈ સમય નથી હોતો. અને એટલો ખર્ચ કરીને જજમાન શ્રી એટલી વ્યવસ્થા ઊભી કરી હોય, એટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા ઊભી કરી હોય, અને જો આપણે આપણા જીવન માટે 3 કલાક ન આપી શકીએ, ભલે આપણે આવી મોટી ભવ્ય કથાનું આયોજન તો ન કરી શકીએ, પણ કમસે કમ આપણા જીવનનો 3 કલાકનો સમય તો જરૂર આપી શકીએ છીએ.